ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ સમગ્ર દેશ અને ગુજરાતમાં અને ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે. જેમની શહાદત અને સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરી અને જે લડત આપી, આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે. એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો. એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમાજ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ મળતી થઈ છે. મને કહેતા આનંદ થાય છે. આદિવાસી સમાજ પણ પોતાને ગૌરવાન્વિત મહેસૂસ કરે છે. ભગવાન બિરસા મુંડાને યાદ કરી સમગ્ર ભારતભરના આદિવાસી સમાજ માટેના એ ભગવાન તરીકે એમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. એવા સમયે આપણે સૌ એમની 150મી જન્મ જયંતિ ગૌરવભેર ઉજવણી કરીએ છીએ. અને એ સમયે આમ તો 2007થી પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી વનબંધુ કલ્યાણ યોજનાથી અનેકવિધ લાભો આદિજાતિ સુધી પહોંચાડ્યા છે. મને હમણાં જ કલેક્ટરશ્રીએ કહ્યું કે 25 કરોડ રૂપિયા ટ્રાઇબલ માટે, ન્યૂ પેટર્ન માટે નવા એમને ફાળવ્યા છે. અને એ નવી વિકાસની ક્ષિતિજો તરફ પાલનપુર મુકામે 25 કરોડ ટ્રાઇબલમાંથી એના વિકાસ માટે જ્યારે મળવાના હોય ત્યારે તમામ ખેલથી